તો મૂવીની શરૂઆતમાં એક છોકરો જોવામાં આવે છે, તેનું નામ સમય છે. તે તેના જીવનથી ઘણો કંટાળી ગયો હતો, કારણ કે તે તેનું ખૂબ જ સાદું જીવન જીવતો હતો. તે શાળાએ જતો અને ઘરે પાછો આવતો, તેથી આ તેનું જીવન હતું. આ સિવાય તેના જીવનમાં એવું કંઈ ન હતું જેને તે માણી શકે. અને ઘણી વખત શાળાએથી રજા લીધા પછી તે ઘરે મોબાઈલમાં ગેમ રમતો હતો, જેમાં તેને ખૂબ મજા આવતી હતી. પણ ખરેખર તે આનાથી પણ કંટાળી ગયો હતો. અને એક દિવસ તે આ પરિસ્થિતિથી કંટાળી ગયો અને ભગવાનને પ્રાર્થના કરી કે મારું જીવન પણ મોબાઈલની ગેમ જેવું થઈ જાય, જેમાં મેં ઘણી રમત રમી શકું. બીજા દિવસે જ્યારે તે ક્લાસમાં હોય છે ત્યારે અચાનક તેના શિક્ષકનું માથું ફાટી જાય છે અને તેની અંદરથી દારૂમાં ઢીંગલી નીકળે છે, જે ખૂબ જ ખતરનાક હતી. અને તે ઢીંગલી ક્લાસના દરેક વિદ્યાર્થીઓને નિર્દયથી મારી રહી હતી, જે તેની સ્થિતિમાંથી હલી જતા. આ જોઈને સમયને વિચાર આવ્યો કે જે તે કાલે ભગવાન જોડે માંગ્યું હતું તે આજે ભગવાન પૂરું કરી રહ્યો છે. પરંતુ તે આ વિનાશ ઈચ્છતો ન હતો, જેના કારણે તે ખુશ કે દુઃખી ન હતો, કારણ કે તેના વર્ગના ઘણા વિદ્યાર્થીઓ નિર્દયતાથી માર્યા ગયા હતા. તે દારૂમાં ઢીંગલી ગીત ગાઈને એક રાઉન્ડ પૂરો લેતી અને રાઉન્ડ પૂરો થાય પછી જે પણ વિદ્યાર્થી પોતાની જગ્યા પરથી હલતા તેમને રક્તવાહિની ફાટી જતી. અને આ બધું દારૂમાં ઢીંગલી કરી રહી હતી. આખા ક્લાસમાં લોહી સિવાય બીજું કંઈ ન દેખાતું હતું. અને આ જોઈને વર્ગના બધા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા અને ચીસો પાડવા લાગ્યા. દારૂમાં ઢીંગલી એક પછી એક તેમને મારવા લાગી. ત્યારે સમયનો મિત્ર તેને કહે છે કે આ મોતની રમત છે અને કોઈને પણ ગભરાવાની જરૂરત નથી. તેમ કહીને તેને દારૂમાં ઢીંગલીની પાછળનું બટન બતાવ્યું, જે કદાચ તેને દબાવીને તેને બંધ કરી શકે. આ સાંભળીને એક વિદ્યાર્થી તે બટન દબાવવા આગળ વધે છે, તેથી દારૂમાં ઢીંગલી તેને ગુસ્સેથી જુએ છે અને તે તેની નસો ફાડી નાખે છે, તેથી તે જગ્યા પર જ મૃત્યુ પામે છે. પછી સમયને તેનો મિત્ર તેને કહે છે, આપણી પાસે માત્ર 1 મિનિટ બાકી છે અને જો તેઓ આ સમયમાં કંઈ નહીં કરે તો તે બધાને મારી નાખવામાં આવશે. આ સાંભળીને વિદ્યાર્થીઓ ફરી ગભરાઈ ગયા અને ગભરાટમાં પોતપોતાની જગ્યા પરથી ખસી ગયા. તેથી દારૂમાં ઢીંગલી ફરી એક પછી એક બધાને મારવા લાગી. હવે માત્ર સમય અને તેનો મિત્ર જ બાકી હતા. પછી તેનો મિત્ર કહે છે કે આપણી પાસે 30 સેકન્ડ બાકી છે, તું મારા પગ પર પગ મૂકીને કૂદીને બટન દબાવી દે, જેથી આપણે બચી જશું. પછી સમય કૂદીને દારૂમાં ઢીંગલીનું બટન દબાવીને નીચે ફેંકી દે છે. ઢીંગલી નીચે પડતા જ બંને ખુશ થઈ જાય છે. તેમને લાગે છે કે રમત જીતી ગયા, પણ ઢીંગલી સમયના મિત્રને પણ મારી નાખે છે અને સમયને કહે છે કે તે આ બટન દબાવ્યું છે એટલે તારા સિવાય બધાને મારી નાખવામાં આવશે. પણ સમય તેનાથી ખુશ નથી, કારણ કે તેના ક્લાસવાળાને કોઈ કારણ વગર હત્યા કરી દેવામાં આવી હતી. પછી સમય બહાર નીકળે છે ત્યારે તેની મિત્ર ઇચિકા ત્યાં મળે છે, જેનાથી તેને ખબર પડે છે કે આખી સ્કૂલમાં આ રમત ચાલી રહી છે. અને ઇચિકા પણ સમયની જેમ તેના ક્લાસની વિજેતા છે, કારણ કે તે પણ દારૂમાં ઢીંગલીનું બટન દબાવ્યું હતું. તે સમયને પૂછે છે કે તે લોકો સાથે આવું કેમ થઈ રહ્યું છે અને તેને પોલીસને બોલાવવાનું કહે છે, પણ ત્યાં સિગ્નલ આવતું નથી. પછી તેઓ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ બધા જ દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું હતું. પછી કંઈક રીતે તેઓ વોલીબોલના મેદાનમાં પહોંચી જાય છે. ત્યાં બીજી રમત ચાલુ હતી અને ઘણા વિદ્યાર્થીઓ ઉંદરના કપડાં પહેરેલા હતા. ત્યાં જમીન પર લખેલું હતું બિલાડીની ઘંટી. પછી જમીન ધ્રુજવા લાગી અને તેમાંથી એક મોટી બિલાડી નીકળી. તે એક રોબોટ બિલાડી હતી. તે ધીરે ધીરે બધાને ખાવા લાગી. બધા વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવીને ભાગવા લાગ્યા અને તે દરમિયાન સમયને એક ઘંટી દેખાઈ અને તેને જોયું કે બિલાડી પર એક ટોપલી પણ છે. તેને વિચાર આવ્યો કે આ ઘંટી ટોપલીમાં નાખવાની છે. તે બીજાને પણ આ વિશે કહે છે. ત્યારે તેમાંથી એક સારો બાસ્કેટબોલર ખેલાડી તે ઘંટીને ટોપલીમાં નાખવાનું કહે છે. તે ઘંટી નાખે છે ત્યારે બિલાડી તેને ટોપલીમાં નાખતા અટકાવે છે અને તેને ઘંટી ભેગો દૂર ફેંકી દે છે, એટલે કે તે ખેલાડી પણ મૃત્યુ પામે છે. આ જોઈને બધા વિદ્યાર્થીઓ ખૂબ ગભરાઈ ગયા. તે વિચારે છે કે હવે આ રમત રમી ના શકે. પછી બિલાડી તેઓને ખાવાનું શરૂ કરી નાખ્યું. તમે જોયું કે બિલાડી ઉંદરના કપડાં પહેરેલા વિદ્યાર્થીઓને વધારે ખાય છે અને તેમની જોડે વાત પણ કરે છે. તેથી સમય પણ ઉંદરના કપડાં પહેરી લે છે. પછી તે બિલાડીની જોડે વાત કરે છે. ત્યારે બિલાડી તેને કહે છે કે મારી પીઠ પાછળ ખંજવાળ થાય છે. પછી સમય તેને ખંજવાળે છે, તેથી તે બિલાડી સૂઈ જાય છે. પછી સમય કહે છે કે આ સારો સમય છે ઘંટીને ટોપલીમાં નાખવાનો. પણ બીજા વિદ્યાર્થીઓને બીક હતી કે જે રીતે ઢીંગલીનું બટન દબાવનારની જીત થઈ હતી તેવું આ રમતમાં પણ નહીં થાય. એમ કહીને બધા પોતપોતે ઘંટી નાખવાનું કહે છે. પછી સમય અને ઇચિકા તેને મૂંઝવણમાં કરવા માટે તેની ટોપલી બાજુ 2 બોલ નાખે છે. તેમાં એક બોલ ઘંટી હોય છે અને બીજો બોલ સાદો બોલ હોય છે, જેથી બિલાડી ઘંટીને રોકી ના શકી. અને તેઓ જીતના ઘણા નજીક હતા ત્યારે તે ઘંટી ટોપલીમાં ના પડી અને તેમની પાસે માત્ર 2 જ સેકન્ડ બચ્યા હતા. ત્યારે ત્યાં શાળાનો શક્તિશાળી વિદ્યાર્થી આવે છે. તે પોતાના જીવની પરવા ના કર્યા વગર તે ઘંટીને બિલાડીની ટોપલીમાં ફેંકી દે છે અને તે ઘંટી ટોપલીમાં ભરાઈ જાય છે, જેથી તેઓ આ રમત પણ જીતી જાય છે. પછી તેમનું જીવન પહેલા જેવું શરૂ થાય છે.
અને આ રમત વિશે કોઈને યાદ રહેતું નથી અને મૂવી અહીંયા પૂરી થાય છે.